ભરૂચ શહેરના જૂના બોરબાઠા બેટ વિસ્તારમાં એક ચોંકાવનારી દુર્ઘટના સામે આવી, જેમાં દોડતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે. ભરૂચ શહેરના જૂના બોરબાઠા બેટ વિસ્તારમાં એક ચોંકાવનારી દુર્ઘટના સામે આવી, જેમાં દોડતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે. પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાથી સુરત તરફ જતી ટ્રેનમાં મુસાફરી કરતી મહિલા બોરબાઠા બેટ નજીક ટ્રેન ધીમી ગતિમાં હોવા છતાં ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન સંતુલન ગુમાવતા મહિલા પટકાઈ ગઈ હતી, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી. ઇમરજન્સી સેવા ટીમ તુરંત સ્થળ પર પહોંચી મહિલાને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હોસ્પિટલ સૂત્રો મુજબ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત મહિલા ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જો કે તેની સંપૂર્ણ ઓળખ હજી બહાર આવી નથી. આ બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ મુસાફરોને દોડતી ટ્રેનમાં ચડવા ઉતરવા અંગે સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર મુસાફરી દરમિયાન બેદરકારી કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તે અંગે ચેતવણી આપે છે.